તો ભાજપની પાંચમી યાદી આજે જાહેર થઈ શકે છે। ગઈકાલે રાત્રે સીઈસીની બેઠક મળી હતી। બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન થયું હતું। ગુજરાતના ઉમેદવારના નામ પર પણ મંથન થયું હતું। જો કે આજે ગુજરાતની જે બાકી રહેલી સીટો છે તેના ઉપર ઉમેદવારના નામ જાહેર થઈ શકે છે। 4 બેઠકોના ઉમેદવાર જાહેર કરવાના હજુ બાકી છે। 2 બેઠકોના ઉમેદવારે નામ પરત ખેંચ્યું છે। તો વધુ અપડેટ સાથે કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયેલા છે। કશ્યપ, આજે પાંચમી યાદી કદાચ જાહેર થઈ શકે। ગઈકાલે સીઈસીની બેઠક છે તે દિલ્હી ખાતે મળી હતી અને આજે ભાજપની પાંચમી યાદી જાહેર થાય તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે। ગુજરાતની વાત કરીએ તો 26 પૈકી 22 બેઠકો ઉપર ઉમેદવારના નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા હતા અને 2 બેઠકો એવી છે બરોડા અને સાબરકાંઠા કે જ્યાં ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાની વાત કરી છે। એટલે કે હવે કુલ 6 બેઠકના નામ જાહેર થવાના બાકી છે અને આ તમામ 6 બેઠકો ઉપર આજ સાંજ સુધીમાં નામ જાહેર થાય તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે। મહત્વનું છે કે જે 6 બેઠકો જાહેર કરવાની છે તેમાંથી ભાજપ 4 મહિલા જ્યારે 2 પુરુષ ઉમેદવાર છે તેને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે। મહત્વનું છે કે અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મહેસાણા, બરોડા અને સાબરકાંઠા બેઠક છે તેમાં ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે। જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક છે તેમાં કોળી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે। તો મહેસાણા બેઠક જે છે તેમાં કડવા પાટીદાર, જ્યારે અમરેલી બેઠક છે જેમાં લેવા પાટીદારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે। તો આ તરફ સાબરકાંઠા બેઠક છે તેમાં ભાજપ ક્ષત્રિય મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા જોવાઈ રહી છે। જ્યારે બરોડા બેઠક ઉપર એક બ્રાહ્મણ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે। મહત્વનું છે કે બરોડા, અમરેલી આ સિવાય જો વાત કરીએ તો સાબરકાંઠા અથવા સુરેન્દ્રનગર અને બરોડા બેઠક ઉપર મહિલા ઉમેદવારને ભાજપ જે છે તે ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે। જી આભાર કશ્યપ માહિતી માટે।